હેલો વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ ડૉક્ટર પ્રવીણ પ્રજાપતિ. આપણે હવે ડિપ્લોમામાં સેમિસ્ટર 2માં યુનિટ 4 ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે વિકલ સમીકરણ, જેનું જીટીયુમાં વેઇટેજ 12 માર્ક્સનું છે, એના વિશે ચર્ચા કરીશું. એમાં ડિફરન્શિયલ ઇક્વેશન એટલે શું? તો કે એવું ઇક્વેશન કે જેમાં શું હોય, ફંક્શન હોય, વાય હોય, એક્સ હોય, વાય હોય અને એના વિકલિતો એટલે કે ડીવાય બાય ડીએક્સ હોય, ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર હોય, આ રીતે એના ડેરિવેટિવ્સ પણ આપેલા હોય. આવું કોઈ ઇક્વેશન એને આપણે વિકલ સમીકરણ એટલે કે ડિફરન્શિયલ ઇક્વેશન કહીએ છીએ. મિત્રો, આમાં પણ વાય ઇઝ અ ફંક્શન ઓફ એક્સ, એટલે કે આમાં વાયને ડિપેન્ડન્ટ વેરિયેબલ કહીશું અને એક્સને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ આપણે કહેવાના છીએ. હવે આમાં પહેલો ટોપિક એવો છે કે ઓર્ડર. તમને વિકલ સમીકરણ આપ્યું છે ડિફરન્શિયલ ઇક્વેશન, એનો ઓર્ડર અને ડિગ્રી કેવી રીતે નક્કી કરવાનો? ચાલ તો મિત્રો જોઈ લઈએ. ડી ક્યુબ વાય બાય ડી એક્સ ક્યુબ આ પહેલો એક્ઝામ્પલ છે. હવે મારે આનો ઓર્ડર નક્કી કરવો છે અને ડિગ્રી નક્કી કરવી છે. તો આપણે સિમ્પલ રીતે વિચારીએ છીએ કે જે આ ડી છે એનો પાવર જોવાનો. આમાં ડીનો હાઈએસ્ટ પાવર કેટલો છે? 3. આમાં કેટલો છે? 2. આમાં ડીનો હાઈએસ્ટ પાવર કેટલો છે? કંઈ નથી, મતલબ 1 છે. હવે જુઓ, આમાં ડીનો પાવર કેટલો છે? 2. તો હાઈએસ્ટ પાવર કયો થયો? સ્મોલ ડીનો હાઈએસ્ટ પાવર કેટલો થયો? 3. તો સમજી લેવાનું કે આખા ઇક્વેશનનો ઓર્ડર તમારો 3 થઈ ગયો. રેડી? હવે ડિગ્રી નક્કી કરવી છે. તો ડિગ્રી કેવી રીતે નક્કી કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો ડિગ્રી માટે શું કરવાનું? જે ટર્મ ઉપરથી તમે ઓર્ડર નક્કી કર્યો છે એનો આખો જ પાવર કેટલો છે, આખા ટર્મનો પાવર કેટલો છે, અહીંયા જોઈ શકો તમે 1. એટલે અહીંયા સમજી લેવું પડે ડિગ્રી એની 1 થાય. પછી ભલે અહીંયા 4 રહ્યું, એ 4થી મારે લેવા દેવા નથી રહેતું. રાઈટ? ચાલો સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. પહેલાં સ્મોલ ડીનો પાવર જુઓ. અહીંયા સ્મોલ ડીનો પાવર કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 3. અહીંયા કેટલો છે? 2. તો આનો આખો ઓર્ડર કેટલો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? 3. એનો ઓર્ડર થઈ જાય છે 3. ડિગ્રી કેટલી થાય છે? તો જે ટર્મ ઉપરથી આપણે ઓર્ડર નક્કી કર્યો એનો પાવર કેટલો છે એ આખા ટર્મનો 2. તો વિદ્યાર્થી મિત્રો ડિગ્રી કેટલી થઈ? 2. પણ ડિગ્રી માટે એક રિસ્ટ્રિક્શન છે. કે કેવું રિસ્ટ્રિક્શન? કે આમાં વાય જે છે એને આપણે ડિપેન્ડન્ટ વેરિયેબલ કહીએ છીએ. વાયની સાથે જે ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એનો ડેરિવેટિવ મલ્ટિપ્લિકેશનમાં ના હોવો જોઈએ. ચાલો થર્ડ એક્ઝામ્પલ જુઓ. ચાલો આમાં ઓર્ડર કેટલો? તો આમાં ડીની પાવર 1 છે, આમાં ડીનો પાવર 2 છે. એટલે ઓર્ડર નક્કી કરતી વાર કોઈ રૂલ્સ નથી, ઓર્ડર છે 2. પણ ડિગ્રી નક્કી કરો ત્યારે વિદ્યાર્થી મિત્રો આ ફંક્શન શું છે? સાઇન, એટલે કે ટ્રિગોનોમેટ્રી ફંક્શન છે. એના અંદર ડેરિવેટિવ વાળું ટર્મ આવવું જોઈએ નહીં. એટલે કયું? એક તો ટ્રિગોનોમેટ્રી હોય, ટ્રિગોનોમેટ્રી ફંક્શન, કે પછી એક્સપોનેન્શિયલ ફંક્શન. આમાં ડેરિવેટિવ વાળું ટર્મ આવવું જોઈએ નહીં, ડેરિવેટિવ્સ આવવું જોઈએ નહીં. જો આમાં ટ્રિગોનોમેટ્રી ફંક્શન છે, એના અંદર ડેરિવેટિવ આવ્યું એટલે એની ડિગ્રી મળે નહીં. ડિગ્રી નોટ એક્ઝિસ્ટ, એની ડિગ્રી મળતી નથી. ફરીથી વિદ્યાર્થી મિત્રો, ઓર્ડર નક્કી કરવામાં કોઈ પણ જાતની ડિફિકલ્ટીઝ કે કોઈ પણ જાતના રૂલ્સ નથી. જ્યારે ડિગ્રી નક્કી કરો છો ત્યારે રૂલ્સ નંબર 1 કયો? કે કોઈ પણ ટ્રિગોનોમેટ્રી ફંક્શન કે એક્સપોનેન્શિયલ ફંક્શન હોય એના અંદર ડેરિવેટિવ વાળું ટર્મ હોવું જોઈએ નહીં. જો વાય હોય તો ચાલશે, પણ વાયના ડેરિવેટિવ એમાં આવવા જોઈએ નહીં. જો આમાં છે સાઇન છે, પણ અહીંયા શું છે? વાય છે. અને આમાં શું છે? સાઇનની સાથે વાયનું ડેરિવેટિવ છે. એટલે વાય ચાલે, પણ વાયનું ડેરિવેટિવ ચાલે નહીં. જો આવી જાય તો ડિગ્રી મળતી નથી એની. બીજો એક્ઝામ્પલ અહીંયા જુઓ મિત્રો. ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર ઈ રેસ ટુ ડી વાય બાય ડી એક્સ. આમાં પણ જુઓ ડીનો હાઈએસ્ટ પાવર, સ્મોલ ડીનો હાઈએસ્ટ પાવર 2 છે, અહીંયા 1 છે. એટલે આની ઓર્ડર મળી શકે છે. ઓર્ડર કેટલો થશે તો મિત્રો? 2. પણ ડિગ્રી કેટલી થશે? તો પાછો પ્રોબ્લેમ. કેમ? ઈના પાવરમાં, ઈના અંદર વાયનું ડેરિવેટિવ વાળું ટર્મ આવી ગયું. એટલે ફરીથી આમાં તમે કહી શકો કે ડિગ્રી ડઝ નોટ એક્ઝિસ્ટ. એટલે કે વિદ્યાર્થી મિત્રો આમાં એની ડિગ્રી મળતી નથી. એક્ઝામ્પલ 3 અને 4 જોઈ લો તમે. ટ્રિગોનોમેટ્રીના અંદર વાયનું ડેરિવેટિવ આવે કે એક્સપોનેન્શિયલના પાવરમાં વાયનું ડેરિવેટિવ આવે
એ કેસમાં ડિગ્રી મળતી નથી, ઓર્ડર તમે મેળવી શકો છો, બરાબર. વાય આવે તો કંઈ તકલીફ નથી, પણ વાયનું ડેરિવેટિવ આવવું જોઈએ નહીં મિત્રો. હવે પાંચમો એક્ઝામ્પલ, એક બીજો નિયમ છે ડિગ્રી માટે. ઓર્ડરમાં કંઈ પણ જાતની ડિફિકલ્ટીઝ નથી, તમે આમાં પણ જોઈ શકો. ડીનો હાઈએસ્ટ પાવર અહીંયા 2 છે, ડીનો અહીંયા પાવર 1 છે, એટલે ઓર્ડર તમે નક્કી કર્યો 2. પણ ડિગ્રી નક્કી કરવા માટે પહેલો નિયમ તો દરેકને ખ્યાલ આવી ગયો કે ટ્રિગોનોમેટ્રી ફંક્શન કે એક્સપોનેન્શિયલ ફંક્શનના અંદર વાયનું ડેરિવેટિવ આવવું જોઈએ નહીં. રૂલ્સ નંબર 1. રૂલ્સ નંબર 2, એમાં કેવું સમજશો કે પાવર એ રેડિકલ્સમાં હોવો જોઈએ નહીં, એટલે કે રેશનલ કે મતલબ એ ફોર્મમાં હોવું જોઈએ નહીં. ધારો કે અહીંયા તમે લખો છો અને d²y/dx², રેશનલ ફોર્મમાં પાવર ના હોવો જોઈએ. આ સ્ક્વેર રૂટ છે તો શું લખાય 1/2. અહીંયા લખવું હોય તો શું લખાય dy/dx, એની કેટલી ઘાત છે 1/3. જો પાવર હંમેશા ને ઇન્ટેજર ફોર્મમાં હોવો જોઈએ, આવી રીતે 1/2 1/3 એવી રીતે રેશનલ ફોર્મમાં એટલે કે અપૂર્ણાંક ફોર્મમાં હોવો જોઈએ નહીં. પહેલાં એને તમારે ઇન્ટેજર ફોર્મમાં કન્વર્ટ કરવો જોઈએ અને પછી જ ડિગ્રી નક્કી કરવી જોઈએ. એટલે ડિગ્રી માટે 2 નોર્મ્સ થઈ ગયા. આ બીજો નિયમ પ્રમાણે મારે અહીંયા 2 છે, 2ને અહીંયાથી રિમૂવ કરવું હોય તો મારે બંને બાજુ સ્ક્વેર લેવો પડે. તો અહીંયા લખી દઈએ, ટેક સ્ક્વેર લેતા શું થાય, વર્ગ લેતા કેવી કન્ડિશન ઊભી થાય, d²y/dx², બંને બાજુ વર્ગ લઉં છું, આ છે 1/2, એનો એ સ્ક્વેર કરો. એવી રીતે અહીંયા તમે સ્ક્વેર કરો dy/dx, 1/3 તો છે જ, અને એનો પણ સ્ક્વેર કરો. એટલે અહીંયા મિત્રો 2 કેન્સલ થઈ જાય છે. એટલે તમને નવું ફોર્મ કેવું મળે છે વિદ્યાર્થી મિત્રો, d²y/dx² થઈ ગયો અહીંયા, અને અહીંયા dy/dxની કેટલી ઘાત થઈ 2/3. હવે મારે આ 3ને અહીંયાથી રિમૂવ કરવો જોઈએ. તો આ 3ને રિમૂવ કરવા માટે મારે બંને બાજુ ક્યુબ રૂટ લેવું પડે. ક્યુબ લેવાનો છે તો બંને બાજુ ક્યુબ લઈ લો, એટલે કે d²y/dx² ક્યુબ ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા પણ dy/dx 2/3 તો છે જ મિત્રો, અહીં ઇન્ટુ 3 એનો ક્યુબ કહી દો. એટલે હવે અહીંયા 3 કેન્સલ થઈ ગયો. એટલે ફાઇનલી તમને શું મળે છે મિત્રો કે ભાઈ d²y/dx² એનો ક્યુબ ઇઝ ઇક્વલ્સ ટુ dy/dx નો સ્ક્વેર. હવે તમે ડિગ્રી નક્કી કરી શકો. ઓર્ડર તો 2 છે જ, હવે ડિગ્રી કેટલો થશે તો 2 વાળાનો જે પાવર છે તે, એટલે ડિગ્રી પણ મિત્રો કેટલી થઈ તમારી પાસે, ડિગ્રી થાય છે 3. રેડી? એટલે શું જાણવા મળ્યું આમાંથી મિત્રો કે ભાઈ ઓર્ડર અને ડિગ્રી જ્યારે ડિફરન્શિયલ ઇક્વેશનની નક્કી કરવી હોય ત્યારે તમે ઓર્ડર તો ડાયરેક્ટ સ્મોલ ડીનો જેટલો પાવર છે એને આપણે ઓર્ડર કહીએ છીએ. ડિગ્રી જ્યારે જેનો ઓર્ડર નક્કી કર્યો એ આખા જ ટર્મનું જે પાવર છે એને ડિગ્રી કહીએ છીએ. પણ ક્યારે, એની 2 કન્ડિશન છે કે ટ્રિગોનોમેટ્રી ફંક્શન, એટલે આપણી પાસે 6 ટ્રિગોનોમેટ્રી ફંક્શન છે, સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસાઇન, કે પછી ઇન્વર્સ ફંક્શન કોઈ પણ હોય, એના અંદર વાયનું ડેરિવેટિવ વાળું ટર્મ આવવું જોઈએ નહીં. નંબર 1. નંબર 2 કે આવી રીતે પાવર રેશનલ ફોર્મમાં હોવો જોઈએ નહીં, એને તમારે આ રીતે ઇન્ટેજર ફોર્મમાં કન્વર્ટ કરવો જોઈએ, અને કન્વર્ટ કર્યા પછી જ મિત્રો તમે એની ડિગ્રી ડિફાઇન કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ લેક્ચરમાં શું શીખ્યા છે કે ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યો હોય તો એનો ઓર્ડર અને ડિગ્રી કેવી રીતે નક્કી કરવી. તો વિદ્યાર્થી મિત્રો બને ત્યાં સુધી આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો કે જેથી વધુને વધુ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે.